वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 11મી જૂન 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 25મું વચનામૃત ખરા ભક્તનું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ કૃપા કરીને સંતો હરિભક્તોને ખરો હરિભક્ત કોને કહેવાય એના લક્ષણો બતાવે છે. લક્ષણો શા માટે બતાવે છે? ખાલી માહિતી આપવા માટે નહીં, પરંતુ મહારાજની અંતરની અભિલાષા એવી છે કે જે કોઈ ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, સેવા કરે, સત્સંગ કરે, આજ્ઞા પાળે, એ તમામ ભક્તો ભગવાનના ખરેખરા ભક્ત થાય. એકાંતિકી ભક્તિ કરે, એકાંતિકી ભજન કરે, એકાંતિકી રીતે આજ્ઞા પાળે, એકાંતિક ધર્મ સિદ્ધ કરે, એવા પ્રકારના ભક્ત બનાવવાની ભગવાનની અભિલાષા છે. એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાનનો ખરો ભક્ત કોણ કહેવાય? બાકી આમ ભજન કરતા હોય, હાથમાં કલબલિયા હોય ને કરતાલ પણ હોય ને ઢોલકા વાગતા હોય ને ગિટાર સિતાર પણ વાગતા હોય, રાતના રાત એટલે કે રાતના 9-10 વાગે ભજન ચાલુ કરે, સવારના 4-4:30 વાગ્યા સુધી કીર્તનો ભજનો લલકારે. હારે મારા વાલા નીચનો સંગ નવ કરીએ. આજુબાજુના ગામડાની અંદર જે લોકો રાતના સૂતા હોય એના કાન સાથે પણ આ શબ્દો અથડાય, અને ઘરના ફળિયામાં સૂતા હોય અને આ શબ્દો સંભળાય એટલે આંખ ખુલે અને વિચાર કરે કે ઓહો, આ હરણો તો અહીંયા આગળ આવી ગઈ, અને આ શુક્રનો ધારો અને મંગળનો તારો અહીંયા આવી ગયા. રાતના 2 વાગ્યા સુધી આ લોકો ભજન કરે, ખરેખર ભગત કહેવાય. પણ 4 વાગે ભજનની સમાપ્તિ કરે ને સૌ કોઈ પોતપોતાના ગામ તરફ જવા માટે નીકળે. રસ્તામાં કેટલાક ખેતર આવે, જુવાર બાજરી હોય, અને વિચાર કરે કે આપણા ઘરની અંદર ગાય ભેંસ બળદો છે, એને ખવડાવવા કંઈક તો જોશે ને. એટલે ઘેરથી નીકળતી વખતે હાથ સાથે દાંતરડું લઈને જ આવ્યા હોય, અને એ જુવાર બાજરી કાપી વાઢી અને પૂળા બાંધીને ઘેર લઈ જાય ને ગાતા હતા શું? હારે મારા વાલા નીચનો સંગ નવ કરીએ. આમાં કોણ નીચ? મન સ્વાદે માળા ફેરવે ને ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય? ભક્તપણું તો દૂર રહ્યું, માનવતા કે સજ્જનતા એના જીવનમાં નથી. ભલે જબાન ઉપર ભજન ગવાતા હોય તો પણ એ ભજન સાચું નથી. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનું ભજન કરવાવાળો ભક્ત કેવો હોય?
એના શરીરમાં ગમે તેવો દીર્ઘ રોગ આવી પડે, એટલું જ નહીં, પરંતુ અન્ન ખાવા ન મળે, વસ્ત્ર પહેરવા ન મળે, ઇત્યાદિ ગમે તેટલું દુઃખ અથવા સુખ આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભગવાનની ભક્તિ, ભગવાનના નિયમ ધર્મ, ભગવાનમાં શ્રદ્ધા, એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ. આ લક્ષણો લખ્યા છે એ ઊંડાણપૂર્વકથી તપાસ કરશું તો ખ્યાલ આવશે કે એકાંતિક ભક્તના લક્ષણો છે, સાચા ભક્તના અને સાચા સંતના લક્ષણ છે. અન્ન ખાવા ન મળે, હજી પહેરવાનું કપડું કદાચ એકાદું ઓછું હોય, ફાટેલું હોય તોય ચાલે, પણ 3 ટાઈમ ખાવા ન મળે, 3 ટાઈમ શું 2 ટાઈમ કે 1 ટાઈમ પણ ખાવા ન મળે, પહેરવાના વસ્ત્ર પણ ન મળે, અને ગમે તેટલું દુઃખ, લોકો નિંદા કરે, ટીકા કરે, અપમાન કરે, હળદોત કરે, મારે પરેશાન કરે, એવા પ્રકારના પ્રસંગની અંદર પણ એ ભક્ત ભગવાનની ઉપાસનામાંથી ફેરફાર ન થવા દે. ભગવાનને સર્વોપરી જાણે એ દ્રઢતા એવી ને એવી રહે. ભગવાન અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે એ સમજણમાં ફેરફાર ન થાય. ભગવાન સદા સાકાર છે, સર્વજ્ઞ છે, દિવ્ય છે, અલૌકિક છે. ગમે તેવા શાસ્ત્રો ને ગમે તેવા કુસંગીના શબ્દો સાંભળવા જાણવા મળે તો પણ ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન માને, ભગવાનને સર્વજ્ઞ માને, અંતર્યામી માને, સર્વત્ર માને, અને ભગવાનની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે, અક્ષરધામના અધિપતિ છે, અને એ ભગવાન ગુણાતી સંત દ્વારા અનંત જીવાત્માના કલ્યાણના માટે આ પૃથ્વી પર પ્રગટ વિચરી રહ્યા છે. આ ઉપાસનાની અંદર લેશ માત્ર પણ પાછો ન પડે, મોડો ન પડે. સુખ દુઃખના પ્રસંગોની અંદર તો માણસ હિંમત હારી જાય, હતાશ, નિરાશ થઈ જાય, નમણે હાથ દઈને બેસી જાય કે હવે મારે સત્સંગમાં નથી જવું, હવે મારે ભજન સેવા ભક્તિ નથી કરવા, ભગવાનને કંઈ દયા નથી. ભગવાનને દયા ભલે શાસ્ત્રમાં દયાના સાગર લખ્યા હોય પણ હું ન માનું. આવા ઘણા ઘણા સંકલ્પ વિકલ્પોની ઘટમાળ આપણા મનમાં ચાલ્યા કરે તો પછી એ ભક્તપણું સાચું નથી. જુઓ ગુણાતીતાનંદ સ્વામીનું કેવું ભયંકર અપમાન થયું, ભગતજી મહારાજનું કેવું ભયંકર અપમાન થયું, વિમુખ કર્યા, એના ભાથામાં ઝેર આપી દીધું, દર્શનની બંધી કરી, તો પણ ગુણાતીતાનંદ, મૂળ અક્ષર, સહજાનંદ, એક પુરુષોત્તમ આ મહિમાની મોરલી વગાડતા જ રહ્યા, વગાડતા જ રહ્યા. આટલા પ્રકારના ઉપદ્રવ થયા તો પણ એમને મનમાં વિચાર ના આવ્યો કે ગુણાતીતાનંદ સ્વામી તો મારા ગુરુ કહેવાય, અને એમની જીભ વળી એવી રીતે મારો દેહ વળ્યો, તન તોડીને 18 કલાક સેવા કરી તો પણ સ્વામી મારું ઉપરાણું કેમ નથી લેતા, મારો પક્ષ કેમ નથી રાખતા, મને સત્સંગમાં પાછો કેમ નથી લેતા, આવો વિચાર સુદ્ધા નથી આવ્યો. કારણ કે તેઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં ત્રણેય કાળની અંદર હંમેશના માટે એવું જાણતા હતા કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આ દુનિયાના લોકો તો મને શું વિમુખ કરવાના, દુનિયાના લોકો તો મને શું વિમુખ કરવાના. જ્યારે પવિત્રાનંદ સ્વામીએ પોતે દંડો પછાડીને ભગતજીને કહ્યું કે હું તને વિમુખ ન કરું તો મારું નામ પવિત્રાનંદ નહીં, ત્યારે ભગતજીએ હાથ જોડીને નીચા નમીને કહ્યું, સ્વામી તમે તો મને શું વિમુખ કરવાના,
ઉપર અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર આવે તો પણ એમનો કર્યો વિમુખ થાવ તેવો નથી. એવી દ્રઢતા, એવું ભક્તપણું, એવી નિષ્ઠા, એવી ઉપાસના, એવી સમજણ એમણે દ્રઢ કરીને રાખેલી હતી. એમણે ભગવાન સ્વામિનારાયણની સામે બાયો નથી ચડાવી. એમણે સહજાનંદ સ્વામીને પડકાર નથી કર્યો તમે મને વિમુખ નહીં કરી શકો, પણ આ શબ્દોની અંદર પોતાની નિષ્ઠાની ખુમારી છે, ભક્તપણાની ખુમારી છે, સમજણ અને ઉપાસનાની ખુમારી છે કે તમે તો સ્વામી મને શું વિમુખ કરવાના. સહજાનંદ સ્વામીનો કર્યો પણ વિમુખ નહીં થાવ. જે મહારાજે વચનાવતા કર્યું કે ભગવાન જેવા ભગવાન પણ એનું મન ડગાવવા માટે આવે તો પણ ભગવાનના ચરિત્રમાં, ભગવાનના ભગવાનપણામાં લેશ માત્ર પણ શંકા કુશંકા ન થાય, મનમાં ડગમગાટ ન થાય. એ ભગવાનનો ભક્ત છે. 5 માળા કરતો હોય કે 51 માળા કરતો હોય કે મોટો રૂપિયા જેવડો ચાંદલો કરતો હોય, ચંદનની અર્ચા કરતો હોય એટલે શું ભગત? એ બધા તો ભગતપણાના બાહ્ય ચિહ્નો છે અને એ બધાનો એક જ માર્ગ આવે. 99% તો આમ સમજણમાં છે. શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું કે ભગવાન ભજવાની તો સૌની ઈચ્છા છે, પરંતુ સમજણમાં ફેર છે. કઈ સમજણ? ભગવાનને સર્વોપરી માનવા એ સમજણ, ભગવાનને કરતા હરતા માનવા એ સમજણ, ભગવાન સદા સાકાર ને અંતર્યામી ને દિવ્યાલૌકિક મૂર્તિ છે એ સમજણ, ભગવાન પોતાના ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર પ્રગટ છે એ સમજણ, હું દેહ નથી પણ હું આત્મા છું એ સમજણ, આ જગત નાશવંત છે, પ્રકૃતિ પુરુષ સુધી બધું રાખના પડીકા છે એવી પ્રકારની સમજણ. આ સમજણમાં ફેર પડી જાય છે. ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. આખો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ 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 ભજન કરે છે, પણ આમાં આટલા સમજણવાળા કેટલા? મહારાજને સર્વોપરી માનતા હોય, કરતા હરતા માનતા હોય, સદા સાકાર માનતા હોય, પ્રગટ અને પ્રત્યક્ષ અને અંતર્યામી માનતા એવા કેટલા? એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો ખરો ભક્ત કોને કહેવાય? કે શરીરમાં ગમે તેવો રોગ આવી પડે, દીર્ઘ રોગ આવી પડે, અથવા તો ખાવાનું ન મળે, પહેરવાના વસ્ત્ર ન મળે, ગમે તેટલા દુઃખ અને સુખ આવી પડે તો પણ ભગવાનની જે ઉપાસના છે, ભક્તિ છે, ભજન છે, નિયમ ધર્મ છે, એમાં લેશ માત્ર પણ મોળો ન પડે, રતિવા સરસ થાય. જેવી રીતે સોનાને જેમ જેમ તપાવો તેમ તેમ ચમકારા મારે, એમ ભક્તની પણ ગમે તેટલી કસોટી કરો તો એનું ભક્તપણું નિખરી ઉઠે, દેદીપ્યમાન બની જાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. આજે પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આપ સૌને યાદ કરીને બેંગ્લોર મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા છે, માળા કરી છે, પ્રદક્ષિણા કરી છે, અભિષેક પણ કર્યો છે અને દંડવત પણ કર્યા છે. જય સ્વામિનારાયણ.